નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ખોરાક સુરક્ષા અધિકારીની જે ભરતી બહાર પાડવામાં આવી છે, એટલે કે ફૂડ સેફ્ટી ઓફિસરની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે સરકારી નોકરીની સુનેરી તક છે, બમ્પર ભરતીની જાહેરાત છે, તો મિત્રો એપ્લાય જરૂર કરી દેજો। આ ભરતી માટેનું પગાર ધોરણ અને લાયકાત શું છે તે આપણે હવે આ વિડીયોમાં જોવાના છીએ। કુલ જગ્યાઓની વાત કરીએ તો 150 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થશે। પગારની વાત કરીએ તો 44,900થી લઈને 1,42,400 સુધી તમને આ પગાર મળવાપાત્ર રહેશે। લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ તમારી પાસે કમ્પ્લીટ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જાણીશું ફૂડ સેફ્ટી ઓફિસરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું ફૂડ સેફ્ટી ઓફિસરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। મિત્રો, આપણે આવી ગયા છીએ ફૂડ સેફ્ટી ઓફિસરની જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। એ વેકેન્સીનું નામ છે ફૂડ ડિપાર્ટમેન્ટ વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન ડાયરેક્ટરેટ ઓફ હેલ્થ સર્વિસ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ફૂડ સેફ્ટી ઓફિસરની આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે। હુ કેન એપ્લાય, કોણ એપ્લાય કરી શકે છે? તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ તમારા 18 વર્ષે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની વાત કરીએ તો 37 વર્ષની ઉંમર છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 250 રૂપિયા ફી ભરવાનું રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુ માટે 150 રૂપિયા ફી ભરવાનું રહેશે। પેમેન્ટ મોડની વાત કરીએ તો પેમેન્ટ મોડ તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા પણ જે ફી છે તે ભરી શકો છો। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો રાઇટન એક્ઝામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા તમને જો મળશે। વધારે માહિતી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી લેવાનું રહેશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી એટલે કે તમે ગ્રેજ્યુએટ કમ્પ્લીટ છે તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે ફૂડ ડિપાર્ટમેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ અને એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાની રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય તે બધા અપલોડ કરી દેવાના રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું છે। ત્યારબાદ ફી ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો 9 માર્ચ 2026થી આ ભરતીની એપ્લિકેશનો શરૂ થઈ ગયેલી છે। લાસ્ટ ડેટની વાત કરીએ તો 29 માર્ચ 2026 સુધીમાં આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।